મિત્રો, આજે મારે અંધવિશ્વાસ કેટલી હદે આપણા દેશમાં ફેલાઈ રહ્યો છે, ફેલાઈ ગયો છે, એની થોડીક વાત કરવી છે. તમને તમારા જીવનમાં એક એવી આદત પડી ગઈ છે કે જ્યારે તમારું કંઈ કામ નથી થતું, ક્યાંય તમારું કામ અટકી રહ્યું છે, અથવા તો ક્યાંય તમારે તમારું કામમાં સફળતા જોઈએ છે, તો તમે મનોમન એક સંકલ્પ કરો છો. ઉદાહરણ તરીકે, મારો દીકરો ડૉક્ટર બનશે, પાસ થઈ જશે, મેડિકલમાં એડમિશન મળી જશે, તો હું રાજકોટથી સોમનાથ ચાલીને જઈશ, રાજકોટથી દ્વારિકા ચાલીને જઈશ, રાજકોટથી ચોટીલા ચાલીને જઈશ, રાજકોટથી વીરપુર ચાલીને જઈશ. કેટલાકને સંતાનની તકલીફ છે, સંતાન નથી, તો હે માતાજી, જો મારે ત્યાં સંતાન થશે તો હું ખુલ્લા પગે ચોટીલા ચાલીને આવીશ, પગથિયા ખુલ્લા પગે ચડીશ. મિત્રો, આ બધી સંપૂર્ણ મિથ, ખોટી વાત છે. આ એક અંધવિશ્વાસ છે, આ શ્રદ્ધા નથી. તમે એક ક્ષણ માટે વિચાર કરો, એવું એવું ક્યાં ભગવાન એવું તમારી પાસે અપેક્ષા રાખે કે તમે એની પાસે ચાલીને જાઓ? એવી કઈ માં હોય જે પોતાના બાળકને એવું ઈચ્છે કે મારી પાસે તું આવ, ચાલીને આવ, ચપ્પલ નહીં પહેરવાના તારે, અને તું આ તડકામાં ના ગરમીમાં તું મારી પાસે આવ. જો તમારી પોતાની માં આવું નથી ઈચ્છતી, તમારા પોતાના બાપુજી આવું નથી ઈચ્છતા, તો મહાદેવ શા માટે એવું ઈચ્છે કે તમે સોમનાથ ચાલીને આવો? દ્વારિકાવાળો કૃષ્ણ શા માટે એવું વિચારે કે તમે એની પાસે આવો, ચાલીને આવો? કોઈ વજૂદ વગરની આ વાત છે. આમાં લેશ માત્ર પણ હકીકત કે સત્ય નથી. આ પેલું ગાડરિયા પ્રવાહ જેવું છે, વર્ષોથી ચાલતું આવેલું છે. એટલે લોકો શું કરે છે, એમાં જોડાઈ ગયા. પોતાની અકલ, પોતાનું સેન્સ કોઈ વાપરેલતા નથી. માત્ર શું કરેલું છે, જોડાઈ ગયા, ચાલુ ગાડીમાં બેસી ગયા. પોતાની અકલ, પોતાની સમજ લગાડતા જ નથી. ઓશો રજનીશે આ બાબતનો પણ વિરોધ કરેલો. એણે પોતે જૈન હતા, એણે જૈનિઝમ ઉપર ઘણું કીધેલું છે કે ભાઈ, જે તે સમયે ડામર રોડ હતા જ નહીં, તો સાધ્વીઓ બધી ખુલ્લા પગે ચાલીને જતી, તો કદાચ એ વાત ત્યારે કદાચ ઠીક હશે, પણ હવે તો ડામર રોડ છે સાહેબ, 40-45 ડિગ્રી ટેમ્પરેચર છે. જો આ સાધ્વીઓ એના ઉપર ચાલીને જાય તો છાલ નીચેથી ઉતરી જાય, પગની ચામડી નીકળી જાય, લોહી લુહાણ થઈ જાય. એટલે એને આનો વિરોધ કરેલો, એટલે લોકોને ના ગમ્યું. જૈનની નાની નાની દીકરીઓ હોય ને, 3 વર્ષની, 4 વર્ષની, 5 વર્ષની, 6 વર્ષની, એને દીક્ષા આપવામાં આવે. એટલે એના જે વાળ હોય એ રીતસરના વાળ મૂળમાંથી ખેંચવામાં આવે. કેટલી હદે એ બાળકીને એ પીડા થાય.
ઓશો રજનીશે આનો પણ વિરોધ કરેલો કે આ બિલકુલ ખોટી વાત છે. તમે કોઈ તમારા શરીરને દુઃખ પહોંચાડો, તકલીફ પહોંચાડો, નુકસાન પહોંચાડો, તમે ભૂખ્યા રહ્યો, એનાથી ભગવાનને કાંઈ ફરક ન પડે. આવું કષ્ટ તમે આપો એટલે ભગવાન કે માતાજી ખુશ થાય. આ વાતમાં બિલકુલ દમ નથી. એટલે મહેરબાની કરીને જાગો. માત્ર ભારત દેશમાં જ આવી બધી આવા કુરિવાજો ચાલી રહ્યા છે. તમે કલ્પના કરો, લોકો બીમાર પડે તો સાલું ડૉક્ટર પાસે જવાને બદલે એ ભૂવા પાસે જાય, ભૂઈ પાસે જાય. દરેક ગામમાં, રાજકોટ નહીં, આખા ગુજરાતના એક ગામની અંદર ભૂવા અને ભૂઈઓ રહે છે અને એ પોતાની પ્રેક્ટિસ કરે છે. તમે વિચાર તો કરો, આટલા બધા તમે એજ્યુકેટેડ લોકો છો, તમે ડૉક્ટર હોય, તમે એન્જિનિયર હોય, તમે એડવોકેટ હોય, આટલું બધું નોલેજ તમારી પાસે હોય, ડિગ્રીઓ હોય, અને પછી તમે આ ભૂવા પાસે જાઓ. સાલું કહેતા પણ મને તો શરમ આવે છે કે એક નાની સામાન્ય બુદ્ધિનો ઉપયોગ પણ લોકો નથી કરતા કે આવા અંગૂઠા છાપ ભૂવાઓ અને ભૂઈઓની ત્યાં જવાય. અરે ત્યાં લાઈનમાં બેઠા હોય, સાલા આખી રાત લાઈનમાં બેસે, સવારે એનો વારો આવે અને આમ દાણા નાખે અને કહી દે કે જા, મને આમ લાગે છે, તારું આમ થઈ જશે, તારું કામ થઈ જશે. સાલું ક્યાંય લોજિક વગરની વાત કરે છે આ લોકો, અને તો એ ગાંડાની જેમ લોકો આવા બધા ભૂવાઓ અને ભૂઈની પાસે જતા હોય છે. કેટલી કરુણ વાત છે, કેટલી દુઃખની વાત છે. આવું છે ને આ ભારત દેશમાં જ ચાલે છે. તમે અમેરિકામાં જોયું આવું ચાલે ક્યાંય? ઓસ્ટ્રેલિયામાં, રશિયામાં, લંડનમાં ક્યાંય તમે ભૂવા જોયા? જાપાનમાં, જર્મનીમાં ક્યાંય ભૂવા છે, ભૂઈ છે? પણ એનો વિકાસ તમે જોયો કેવો છે? કેટલી ટેકનોલોજી છે. સાલું હજી પણ આપણે 50 વર્ષ એની પાછળ છે એના કરતાં ટેકનોલોજીમાં. કારણ શું? બસ હવે ચાલીને જઈએ, આપણે કંઈ કામ અટકી જાય. સાલું સ્કૂટર બગડે, પંચર પડે તો તમારે પંચર કરવાનું હોય કે નાળિયેર વધેરવાનું હોય કે માનતા માનવાની હોય? બિલકુલ ન સમજાય એવી સાવ ગાંડા જેવી વાતોમાં લોકો પોતાના જીવનનો કિંમતી સમય બગાડી રહ્યા છે. સાલું સમજાતું નથી. મંદિરોમાં જાય, સભાઓમાં બેઠા હોય, એક કલાક સુધી સાવ ગાંડા જેવી ચમત્કારની વાતો કરે અને લોકો બેઠા બેઠા સાંભળતા હોય. હરિભક્તો, એમ થાય એની પાસે માઇન્ડ જ નહીં હોય હરિભક્તો પાસે. ઓલા સાલા ચમત્કારની જ વાત કરે રાખે નકરી. સ્વામી આમ કીધું, સ્વામી આમ કરી નાખ્યું, સ્વામી આમ હાથ ફેરવન થઈ ગયું, સ્વામીને લીધે મારો દીકરો પાસ થઈ ગયો, સ્વામીને લીધે મારો દીકરો ડૉક્ટર બની ગયો, એન્જિનિયર બની ગયો, સ્વામીની અસીમ કૃપા છે મારા જીવનમાં, અસીમ. મારી ફેક્ટરી સ્વામીને લીધે ચાલે છે, મારું ઘર સ્વામીને લીધે ચાલે છે, ફલાણા બાબા ચમત્કારી છે, ફલાણા ભુવા ચમત્કારી છે. કલ્પના તો કરો આ દેશની હાલત કેવી થશે. હજુ પણ આ બધી પ્રક્રિયાઓ ચાલુ છે. માનતાઓ, શ્રદ્ધાઓ, સાલું ચાલીને જવાનું લોજિક તો મગજમાં બેસતું જ નથી. ખરેખર મારી દ્રષ્ટિએ આ મૂર્ખ માણસો કહેવાય કે જે ચાલીને જાય છે. તમે રસ્તામાં રોજ ન્યૂઝપેપર ખોલીને જોજો, પગપાળા યાત્રા કરનારના અકસ્માત થાય છે. ઘટના સ્થળે મરી જાય છે. ડેઈલી તમારે ચેક કરી લેવાની છૂટ. આખા દેશના ન્યૂઝપેપરમાં દરેક જગ્યાએ તમને જોવા મળશે, સોમનાથ ફલાણાભાઈ ચાલીને જતા હતા, એની ઉપર પૂરપાટ ઝડપે આવતું વાહન બસમાં એની ટક્કર થઈ અને ત્યાં ખલાસ થઈ ગયા. આવું જ થાય સાહેબ, આવું જ થાય. હજુ પણ તમે જો ધ્યાન નહીં રાખો અને આ મૂર્ખ માણસોની પદયાત્રામાં જોડાઈ જશો, ચાલો વીરપુર પદયાત્રામાં જવાનું છે બધા,
પડોશીએ કીધું એટલે જોડાઈ ગયા. પછી સાંજે ખબર પડે કે ભાઈ ઉકલી ગયા એક્સિડન્ટમાં. મહેરબાની કરીને હાથ જોડીને વિનંતી કરું છું, આ બધી જ ખોટી વાતો છે, અફવાઓ છે, આમાં ન ફસાવો. આમાંથી બહાર નીકળો. તમારો વિકાસ, તમારી પ્રગતિ તમારા કામથી થવાની છે, તમારા એજ્યુકેશનથી થવાની છે. તમે મહેનત કરો, ઈમાનદારીથી કામ કરો, ઈમાનદારીથી ધંધો કરો, વ્યવસાય કરો, નોકરી કરો. તો આ મારું કામ છે, મારે ઈમાનદારીથી કામ કરવું જોઈએ. એમ કરો, સફળતા તમારી પાછળ દોડતી આવશે. ક્યાંય નાળિયેર વધારવાની જરૂર નહીં પડે તમારે. જાગો જનતા, જાગો.